હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. અત્યારના આપણે છીએ કચ્છના જોગણી માતાના મંદિરે, જે ગાંધીધામથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. જોગણી નારથીને ઓળખાય છે અને મંદિરમાં શૂટિંગ લેવાનું મનાય છે. બહુ વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે ને બહુ મસ્ત મંદિર છે. અને આપણે આટરના અહીંયા એવા છે, અહીંયા કુંડ છે, જેમ કે આપણે તુલસી શ્યામમાં કુંડ છે એવી જ રીતના આ અખંડ જલધારા આ કુંડમાંથી ને અહીંયા જાય છે. હાલો તમને દેખાડું. આ કુંડની અંદર પાણી એક ધારું ચાલુ જ રહે છે અને આ પાણી ક્યાંથી આવે છે અને ક્યાંથી જાય છે એ ખબર જ નથી. અને આ અખંડ કુંડ અહીંયા ચાલુ જ છે. તો તમે જોઈ શકો છો કુંડમાં પાણી અખંડ હાઈવે રાખે છે. મોટી વાત એ છે કે આ કચ્છની અંદર જ્યાં પાણીની તમને ખબર જ હશે કે એટલી બધી તંગી છે, પણ આ કુંડ 24 કલાક જે માતાજીનો ચમત્કાર છે. અને કુંડ કેટલો ઊંડો છે આપણે માપ્યો તો નથી, પણ જોગણીમાંનું નામ લઈને ઠેકડો મારવાનો છે. જે થાય તો આ સ્પેશિયલ અહીંયા બાયુને નથી, આ પુરુષો માટે જ નાહવાનો કુંડ છે. અહીંયા સામે લખેલું છે દિવાલમાં કે પુરુષ સ્નાન કુંડ. તો આપણે હવે કુંડ છે મોટો, જેવો હોય એવો માતાજીનું નામ લઈને જાય છીએ. અને આજે ગરમી, ભાઈ અમે અંજારથી નીકળ્યા એટલે ગરમી, ફૂલ ગરમી હતી, એની વાત જવા દો. હવે આમ તો પગથિયા દેખાય તો છે, પણ કેટલું ઊંડું છે એ રામ જાણે. પણ જો આપણે ગંગા નદી પાર કરી લેતા હોય તો આ મા જોગણીનો કુંડ છે. જે થાય માતાજીનું નામ લઈને મારવાનો છે ઠેકડો. તો જોઈ રાખો. જય મા જોગણી. વાંધો આવે એવું નથી. આમાં આમ જો આ કુંડમાં આ મુખ છે. આની અંદરથી 24 કલાક પાણી હાઈવે રાખે છે. અને આ પાણી ક્યાં જાય છે એ ખબર નથી પડતી, આવે છે ક્યાંથી એ ખબર નથી પડતી. એટલે આ માતાજીનો ચમત્કાર કહેવાય. અને આપણે કુંડમાં સ્નાન કરવાની આનંદ લઈ, ઘડીક નાહી અને કરીએ મજા. આપણે હરિદ્વાર નાહી એમ આયે નાહી. હા હા, ગરમી હોય ગરમી, અને તમને જો આવું સ્નાન કરવાનું પડી જાય તો વાત જ જવા દો. બાકી મજા આવી ગઈ છે. તો બધાને જય માં જોગણી. અને મંદિરનો બહુ મસ્ત છે અંદર, પણ અંદર શું છે કંઈ શૂટિંગ લેવા દેતા નથી, એટલે આપણે શૂટિંગ લીધું નથી. પણ આપણે આ ફરતા ફરતા આ બાજુ આવ્યા એટલે અહીંયા કુંડનું બોર્ડ મારેલું હતું. મેં કીધું આપણે જઈ ત્યાં શું છે જોઈ. કે અહીંયા આવ્યા ખબર પડી કે આ ચમત્કારી કુંડ છે. તો આપણે જાણવા મળ્યું. અને આ જગ્યાએ હું પહેલી વાર આવ્યો છું, તો મેં કીધું હાલો એક વ્લોગ બનાવી અને તમને દર્શન કરાવું. બાકી કચ્છમાં આવો તો જે આદિપુરથી મુન્દ્રા રોડ, જૂનો રોડ છે, અટાણના તો નેશનલ હાઈવે બની ગયો, પણ જે જૂનો રોડ છે એ રોડેથી 5 કિલોમીટર અંદર આવવું પડે છે. જોગણીનાર તમે મોબાઈલમાં સર્ચ મારશો એટલે આવી જશે. રહેવાની અને જગ્યા બહુ મસ્ત છે અને મંદિરે બહુ મસ્ત છે. તો જો આ બાજુ નીકળતા હોય તો દર્શનનો લાવો લેજો. બાકી જગ્યા બહુ સારી છે. આપણે પહેલી વાર આવ્યા છીએ તો મારા વિડીયોના માધ્યમથી તમને દેખાડું. તો હાલો ફ્રેન્ડ, ઘડીક 2-4 ડૂબકી પહેલાં માર લઉં. એ માતાજી. બાકી ભાઈ જે કયો એ નાહવાની બહુ મજા આવી ગઈ. જો આવી ગરમીમાં આવો કુંડ મળી જાય તો આખો દી બહાર નીકળવાનું જ મન ન થાય. તો હાલો હવે આપણે નાહ્યા. હવે આપણે જે મોબાઈલમાં શૂટિંગ કરે છે એ ભાઈને નાહવું છે. તો હવે રજા લઈ અને બીજા નવા વિડીયોમાં મળશું. બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ, જય માં જોગણી.